સાંતલપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે ગરમીના કારણે સરકારશ્રીના આદેશ અનુસાર મીઠાની રેન્કો બપોર વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ન ભરવાના આદેશને લઈને પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવતા રેન્કો ભરવાની કામગીરી 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવી. પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે મીઠા ઉદ્યોગ આવેલો છે તે જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે. દેશ વિદેશની અંદર સાંતલપુરથી મીઠું સપ્લાય કરવામાં આવે છે. અત્યારે 45 ડિગ્રીથી વધુ ગરમી હોય. સરકારશ્રીના આદેશ અનુસાર ગરમીના કારણે લોકોના મોત નિર્જી શકે તેમ હોય તે દરમિયાન બપોર કલાકથી 4 વાગ્યા સુધી કોઈ પણ મજૂરો પાસે કામ ન કરાવવું તેને આદેશને લઈને સાંતલપુર રેલવે વિભાગ અને સાંતલપુર પોલીસ દ્વારા અને મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દ્વારા સરકારશ્રીના આદેશનું પાલન કરી ગરમીની અંદર મીઠાની રેન્કો ભરવાની કામગીરી અત્યારે બપોરમાં બંધ રાખવામાં આવી છે. કોઈ પણ લોકોની ગરમીના કારણે તકલીફ ન થાય એને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસની સૂચના અનુસાર મીઠા સાથે સંકળાયેલા મજૂરો રેલવે વિભાગ અને મીઠાના વેપારીઓ દ્વારા બપોરની ગરમીની અંદર કોઈ પણ જાતની મજૂરની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને રેક ભરવાની કામગીરી બંધ રાખવામાં આવી છે. અહેવાલ બ્યુરો ચીફ મુકેશભાઈ સોલંકી, પાટણ.